બધું પૂરણ કરી છે આખું આ આખું. મારું નામ સમસિંગભાઈ સકલાભાઈ રાઠવા અને મારું ગામ વચલી ભીત હોળી ફળિયા મારું ફળિયું છે અને તાલુકો જિલ્લો છોટાઉદેપુર. મેં પહેલી ડાંગર અને મકાઈ ને તુવર દેશી કરતા હતા પહેલાં અને ખાતર રાસાયણિક નાખીને પકાવતા હતા. હવે 2019થી અમે જે પ્રાકૃતિક ખેતી વિશે અમે માહિતી લીધી. અમે વડતાલ મંદિરે 5-6 દાડા ત્યાં અમે ટ્રેનિંગ લીધી હતી. તે પછીના અમે આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તો કપાસ ને ડાંગર બધું છોડી અને આદુ ને હળદર અને મરચી અને મગફળીના જેવા પાકો અમે કરીએ છીએ અત્યારે. અને અમને પહેલાં કરતાં અત્યારે જે પ્રાકૃતિક ખેતીમાં બહુ સારું છે. અમારી જમીન એટલી બધી સુધારા પર આવી છે અને એની પર અમે આ જે અશ્યદાન કરીએ છીએ, જે હળદર જે વાવેતર કર્યા પછી આદુ ને હળદર, એમાં અરસા પણ બહુ નીમજ્યા છે અને જમીન અમારી એકદમ પોચી થઈ ગઈ છે અને અમને બહુ એમ અત્યારે એમ સારું લાગે છે. અત્યારે અમારે અત્યારે મરચી અને હળદર એક દોઢ એકર જેવું છે, એટલે લગભગ 3-3.5 વીઘા છે. અને આપણે મગફળી છે લગભગ 2.5 એકર જેવી છે અને આદુ અડધો એકર જેવું છે. એ બધું મિક્સમાં જ અમે વાવીએ છીએ, પણ મગફળી એટલી અલગ વાવવી પડે, એમાં કોઈ મિક્સ પાક આવતો નથી. પાક વાગતી ઘડીએ અમારે બીજા અસ્ત્ર બનાવવાનું આવે, એટલે બીજની અંદર એને માવજત કરવાનું આવે. એમાં ગાયનું ગોબર 10 લીટર અને 10 કિલોગ્રામ ગાયનું ગૌમૂત્ર જોઈએ અને એમાં જે ખાવાનો ચૂનો આવે છે એ અંદર નાખવાનો હોય. એટલે એ બીજને માવજત કરીને પછી અમે બીજે દાડે એનું વાવેતર કરીએ છીએ, એટલે કોઈ રોગ કોઈ લાગતો નહીં એને. હળદર માટે લગભગ 1.5 ફૂટ જેવો રાખીએ અને મગફળી માટે લગભગ 5-6 ઇંચ રાખીએ છીએ. અને આદુ અમે દેશી વાવીએ છીએ, દેશી જે આપણે જે જૂનું હતું એ જ અમે ઘરે જ બિયારણ રાખીએ છીએ અને એ જ વાવીએ છીએ. અને હળદર રાજાપુરીએ છે અને એની અંદર થોડીક બીજી આવેલી છે અંદર. અને મરચીમાં અત્યારે અમે કુમતી મરચું નાખ્યું છે, લોકોની માંગ વધારે છે કેમ કે મીઠું એમ કરી. અને જીફોરે વાવતા હતા, પણ આ વર્ષે કુમતીએ નાખ્યું છે ને થોડું જીફોરે નાખ્યું છે. મગફળીમાં તો ઉબળી મરચી છે, લગભગ પારસ કરીને આવે છે, પારસ એમ કરીને. હળદરની અંદર ફૂગ આવતો હોય છે અને આદુ અને હળદર, અને મરચીમાં થીપ્સ આવતું હોય છે. તો ફૂગ માટે અમે ખાટી છાશ જૂનામાં જૂની હોય એ અને ગૌમૂત્ર અને ગોબર એ બધું મિક્સ કરી અને અમે છંટકાવ કરીએ છીએ. અને મરચીમાં અમે નિમાસ્ત્રથી કદાચ નહીં કાબૂમાં આવે તો બ્રહ્માસ્ત્ર અને અગ્નિ અસ્ત્ર બનાવીએ અને એ સોંટીને અમે નાશ કરીએ છીએ. અમારે આજુબાજુ ખાકરા અને ઝાડવા વધારે છે, એટલે અમે આખું ખેતરનું જે અશ્યદાન કરીએ ને એમાંથી અમને ઘણો ફાયદો. અને પછી એમાં રોગ જીવાત આવે તો અમે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પન્નીનું છંટકાવ કરીએ છીએ. અને જે પહેલું વાવેતર કરતી દાયે અમે ગાયનું ગોબર લઈએ અને ગાયનું જે ગૌમૂત્ર લઈએ, એમાં અમે મિક્સ કરી અને એમાં જે અમારી જે હળદર ને આદુની ગાંઠો છે એ અમે બોરી અને એને વાવેતર કરીએ. એટલે અમારે કોઈ રોગ આવતો જેવું નહીં અને જે ફૂગનાશક કોઈ કશું એવું કંઈ આવતું નથી અત્યારે. પાક બનાવવા માટે ખાસ તો સોન્યું ખાતર વધારે પડતું અમે નાખીએ છીએ. અમારે પશુપાલન વધારે છે. પાક તો હળદર લગભગ 8 મહિને જ થાય છે, હળદર અને આદુ, અને મગફળી 3 મહિને થઈ જાય છે. અને મરચી લગભગ ચાલુ રહેશે, લગભગ 3 મહિનાથી ચાલુ થાય એટલે ચોમાસું આવતા સુધી મરચી ચાલુ રહે. લીલા વેચીએ તો લીલાએ વેચીએ અને પછી એને પાકા થવા દઈએ તો સૂકા કરીને વેચીએ છીએ, પાવડર બનાવીને વેચીએ છીએ. અને હળદર અમે ઘરે એનું કટિંગ કરીએ, એમાં આયુર્વેદિક જે તત્વો પૂરેપૂરા મળે એના માટે, એટલે કટિંગ કરી અને અમે સુકવણી કરી અને પછી પાવડર બનાવીએ અને પાવડર બનાવીને પછી પેકિંગ બનાવીને અમે વેચાણ કરીએ અને સીધું ગ્રાહકને આપીએ છીએ. આયુર્વેદિક તરીકે હળદર બહુ સારામાં સારી છે, એટલે એકબીજાને જાણ થાય એટલે એ લોકો એકબીજાને આગળ વધતા જાય, એટલે અમારા ગ્રાહકો વધતા જાય છે. એમ ખેડૂતોને અમે શું કહીએ કે આપણી જમીન ના બગડે, આપણું આરોગ્ય સચવાય, આપણું અને આપણા ગુજરાતનું દેશનું આરોગ્ય સચવાય, આપણે રોગમુક્ત રહીએ અને ખેડૂતોને આવ્યો પાક કરો અને
બહુ સારામાં સારું છે અને આરોગ્ય માટે અત્યારે બહુ આડેધડ બધા રોગો આવ્યા છે. તો આના આવો જો પાક કરીએ તો આપણે આરોગ્યથી આપણે બચી જઈએ, દવાખાનામાં પૈસા ખર્ચા ઓછા થઈએ એમ.